હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીમાં. મિત્રો, આવતીકાલે એટલે કે 30 ઓક્ટોબરે ગોપાષ્ટમી છે. ગાય પૂજાનો આ તહેવાર કાર્તિક શુક્લ અષ્ટમીના રોજ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દ્વાપર યુગ દરમિયાન બાલકૃષ્ણે આ તિથિને બ્રજ ક્ષેત્રમાં ગાયો ચરાવવાનું શરૂ કર્યું હતું. તો ચાલો મિત્રો, આજે આપણે ગોપાષ્ટમી સાથે સંકળાયેલી પરંપરાઓ વિશે જાણીશું. ગોપાષ્ટમી એ ગાય માતા અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા માટે સમર્પિત તહેવાર છે. આ દિવસે ભક્તો ગૌશાળાઓમાં ગાયો અને વાછરડાની પૂજા કરે છે. તેઓ તેમને સ્નાન કરાવે છે, શણગારે છે અને ખવડાવે છે. ગાયોની પરિક્રમા કરવામાં આવે છે. આ દિવસે ગોપાલોને દાન અને નવા કપડાં આપવા જોઈએ. આ તહેવાર સામાન્ય રીતે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ માનવામાં આવે છે. ખેડૂતો ખાસ પૂજા કરે છે અને તેમની ગાયો અને વાછરડા તેમજ બળદોને પણ શણગારે છે. આ રીતે તમે ગાય અને વાછરડાની પૂજા કરી શકો છો. ગાય અને વાછરડાને નવડાવવું જોઈએ. તેના શિંગડા પર હળદર, કુમકુમ અને ફૂલોથી શણગારવા જોઈએ. ગાય અને વાછરડાને કપડાં પહેરાવો, તેમના પગમાં ઘંટ બાંધો, ચોખા અર્પણ કરો, ધૂપ અને દીવો પ્રગટાવો અને આરતી કરો. ગાયને લીલો ચારો, ગોળ, ઘઉં, રોટલી અને ખીર ખવડાવો. ગાયની પરિક્રમા કરો. મિત્રો, હવે આપણે ગાય માતા સંબંધિત માન્યતાઓ વિશે જાણીશું. ગાયના પગની ધૂળ કપાળ પર લગાવવાથી સૌભાગ્ય વધે છે. આ દિવસે ગૌશાળામાં ઘાસચારો, અનાજ, પૈસા અને કપડાનું દાન કરવાની પણ ભલામણ કરવામાં આવે છે. ગાયમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે. તેથી ગાયની પૂજા કરવાથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને બધા પાપોનો નાશ થાય છે. ગાય જ્યાં પણ રહે છે ત્યાં પવિત્રતા અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. ગોપાષ્ટમી પર ગાયોની સેવા કરવાથી પરિવારમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્ય આવે છે. આ તહેવાર પ્રાણીઓનું રક્ષણ, કરુણા અને સંભાળ રાખવાનો સંદેશ આપે છે. મિત્રો, હવે આપણે વાર્તાઓ વિશે જાણીશું. ગોપાષ્ટમી સંબંધિત 2 વાર્તાઓ સૌથી વધુ લોકપ્રિય છે. બાળકૃષ્ણે કાર્તિક શુક્લ અષ્ટમીના દિવસે પોતાની પહેલી ગાય ચરાવવાની શરૂઆત કરી હતી. આ પહેલાં તે ફક્ત વાછરડાઓ જ ચરાવતા હતા. જ્યારે તે 6 વર્ષના થયા ત્યારે તેમણે માતા યશોદા અને નંદ બાબા પાસે ગાયો ચરાવવાની પરવાનગી માંગી. આ તારીખથી ભગવાને ગોપાલ છોકરાઓ સાથે ગાયો ચરાવવાનું શરૂ કર્યું હતું. આ કારણોસર તેને ગોવિંદ અને ગોપાલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના ગાયો પ્રત્યેના પ્રેમને પ્રતિબિંબિત કરે છે. બીજી વાર્તા છે કાર્તિક શુક્લ પ્રતિપદાથી સપ્તમી સુધી. ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની આંગળી પર રાખ્યો. તેથી દેવોના રાજા ભગવાન ઇન્દ્ર દ્વારા કરાયેલા મુશળધાર વરસાદથી ગોકુલ અને ગોપાલોનું રક્ષણ કરી શકાય. 8મા દિવસે કાર્તિક શુક્લ અષ્ટમીના દિવસે ઇન્દ્રનો અહંકાર તૂટી ગયો અને તેણે ભગવાનને શરણાગતિ સ્વીકારી. પછી કામધેનુ ગાયે ભગવાન કૃષ્ણનો અભિષેક કર્યો અને તેમનું નામ ગોવિંદ રાખ્યું. મિત્રો, હવે આપણે શ્રી કૃષ્ણની પૂજા કરવાની પદ્ધતિ જાણીશું. ગોપાષ્ટમી પર ગાયોની પૂજાની સાથે તમારે ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા કરવી જોઈએ. તમારા ઘરના મંદિરમાં આ પૂજા કરવાનો સંકલ્પ કરો. ભગવાન કૃષ્ણને તેમના બાલ ગોપાલ સ્વરૂપમાં અને રાધા રાણીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. ભગવાન શ્રી કૃષ્ણને પંચામૃતથી સ્નાન કરાવો. પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, ખાંડ અને મધ ભેળવી અને બનાવવામાં આવે છે. તેમને નવા વસ્ત્રો પહેરાવો અને ચંદન અથવા તો અશ્વગંધાનું તિલક લગાવો. ફૂલો અને તુલસીના પાનની માળા અર્પણ કરો. ધૂપ પ્રગટાવો અને આરતી કરો. ભગવાનને માખણ, ખાંડ અને ફળો અર્પણ કરો. ભગવાન કૃષ્ણ અને રાધા રાણીની આરતી કરો. તેમજ મિત્રો, પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય
અથવા તો ક્રીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. પૂજાના અંતે જાણીતી અને અજાણી કોઈ પણ ભૂલો માટે માફી માંગો અને ત્યારબાદ પ્રસાદનું વિતરણ કરો અને પોતે પણ પ્રસાદ લો. તો મિત્રો, આ હતી ગોપાષ્ટમી વિશેની માહિતી. મિત્રો, જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.